જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને સરકારી જમીનો, જાહેર જગ્યાઓ, વોટર બોડીઝ, જાહેર રસ્તાઓ વગેરે પ્રકારની તમામ જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. આજે હું આ મીડિયા થકી આવું ગેરકાયદેસર દબાણ કરનારા તમામને તંત્ર વતી જાણ કરું છું કે આપ સૌ આપના દ્વારા આવી સરકારી કે જાહેર જગ્યામાં કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લો. તંત્ર દ્વારા આવા દબાણો શોધીને નામદાર સુપ્રીમ કોર્ટની SOP મુજબ પ્રથમ તેઓને પોતાની માલિકી હોય તો એના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે. માલિકીના પુરાવા રજૂ ન થાય અથવા રજૂ થયેલા પુરાવા માન્ય ન રહે તો એવા સંજોગોમાં દબાણ માનીને ત્યાર પછી એમને દબાણો પોતાની રીતે સ્વેચ્છાએ હટાવવા માટે પણ એક લેખિત નોટિસ આપવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટની SOPમાં રેલવેઝ, જાહેર રસ્તાઓ, વોટર બોડીઝ આ પ્રકારની જમીનોમાં આ SOP નું પાલન ન થાય તો ચાલે એવું કહેવામાં આવ્યું છે. આમ છતાં પણ અમે એવામાં પણ 15 દિવસના બદલે ટૂંકો સમય પણ આપશું એમને માલિકી પૂરા સાબિત કરવા માટે અથવા તો સ્વેચ્છા દૂર કરવા માટે. પણ તમામને ફરીથી જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું અપીલ કરું છું અને સાથે ધ્યાન પણ દોરું છું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ આપ ક્યાંય કોઈ જાહેર જગ્યામાં કરશો નહીં, અને જો આવું દબાણ આપણા દ્વારા કરવામાં આવ્યું હોય તો આપણે સ્વેચ્છાએ હટાવી લેવું. નહીતર તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને જ્યારે દબાણ હટાવશે ત્યારે દબાણ દૂર કરવા માટે જે કંઈ ખર્ચ કરવામાં આવ્યો છે તે પણ આવા દબાણ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે. મેં વાત કરી આપને વોટર બોડીઝ, રેલવેઝ, જાહેર રસ્તાઓ એ સિવાયની વાત કરતા અન્ય જે સરકારી જગ્યાઓ છે તેમાં રહેણાંકના દબાણો માટે નામદાર સુપ્રીમ કોર્ટે 15 દિવસની SOPમાં જાહેર કરી છે. એટલે 15 દિવસની એને માલિકી પુરાવા રજૂ કરવાની નોટિસ અને ત્યાર પછી માલિકી સાબિત ન થાય તો 15 દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવાની નોટિસ. ગૌચરની જમીનો જે નગરપાલિકા વિસ્તારની છે તે અમારા મહેસૂલ તંત્ર હસ્તક ગણાતી હોય મહેસૂલ તંત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત તંત્ર એટલે કે DDO શ્રી સાથે અમારી ચર્ચા પણ થયેલી. એ મુજબ તમામ TDOએ પોતાના તાબાના ગ્રામ પંચાયતોના સરપંચ તલાટીને પણ આવા દબાણો દૂર કરવા અને ફરી દબાણ ન દૂર થાય એના માટે મૌખિક સૂચનાઓ આપી છે. લેખિત સૂચના પણ TDO પોરબંદર દ્વારા આપવામાં આવી છે. રાણા કુતિયાણા પણ આપશે અને આવા દબાણો પણ યોગ્ય કાર્યવાહી દૂર કરીને પંચાયત તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે. અને જો ગ્રામ પંચાયત આવા દબાણ દૂર કરવા નિષ્ફળ જાય તો બે રસ્તા છે. એક પંચાયત તંત્ર પાસે છે કે આવી ગ્રામ પંચાયતને સરકારશ્રીમાં દરખાસ્ત કરી સુપરસીડી કરી અને તાલુકા પંચાયત દૂર કરે. પણ સાથે સાથે મહેસૂલ તંત્ર વતી અમે એવો નિર્ણય કર્યો છે કે જો ગ્રામ પંચાયત ગૌચર અથવા તો ગામતળની આપેલી જમીનોમાં થયેલા દબાણ દૂર કરવા નિષ્ફળ નીવડશે તો આવી ગૌચરની અથવા તો ગ્રામતળની જમીનો છે એ મહેસૂલ તંત્ર પોતાના હસ્તક લઈ લેશે. જો આપની રજૂઆત મુજબ ઘણા વ્યક્તિઓ પોતે અન્ય વ્યક્તિઓના ગેરકાયદેસર દબાણોની માહિતી આપવા માંગતા હોય પણ એમને કોઈ ડર કે ભય લાગતો હોય તો અમારું જિલ્લા કલેક્ટર કચેરીનું દબાણ સેલ છે જમીન શાખામાં, ત્યાં તેઓ પોતાના નામની કે કોઈ પણ પ્રકારની વિગતો આપ્યા સિવાય લેખિતમાં દબાણ જેમણે કર્યું છે તેમની ખાસ કરીને સ્થળ સ્થિતિ સાથેની ચોક્કસ વિગતો આપશે તો એ પણ દબાણ દૂર કરવામાં સામેલ થશે.